નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. સુરત અને વડોદરા બાદ હવે અમદાવાદમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળ્યો છે. નરોડા વિસ્તારમાં સ્થાનિકોએ સ્માર્ટ મીટરનો વિરોધ થાળી અને ચમચી વગાડીને કર્યો હતો. લોકોએ દાવો કર્યો છે કે તેમના ઘરે 13મી મેએ સ્માર્ટ મીટર લાગ્યા બાદ 19 મેના દિવસે તોતિંગ બિલ આવ્યું છે. 17 દિવસનું 3,547 રૂપિયા બિલ આવ્યું છે. ખાસ વાત એ છે કે સરકારે સ્માર્ટ મીટર મામલે નિર્ણય કર્યો છે કે સરકારી ઓફિસીસમાં જ મીટર લાગશે અને સફળ થયા બાદ જ ઘરોમાં લગાવાશે. એક તરફ ભાજપ ગુજરાતની 25માંથી 25 બેઠક જીતવાનો દાવો કરી રહ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસના એક મોટા નેતાએ 10 બેઠક જીતવાનો દાવો કર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકે અમદાવાદમાં પત્રકારો સાથે વાત કરતા રાજ્યમાં 10થી વધારે બેઠકો જીતવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે પ્રજામાં ભાજપ પ્રત્યે ભારે રોષ છે અને ચૂંટણીના પરિણામોમાં લોકોનો ગુસ્સો પ્રતિબિંબિત થશે. બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનની તબિયત લથડી છે. આઈપીએલના કારણે તે અમદાવાદમાં હતા. ગરમીના કારણે શાહરૂખની તબિયત બગડ્યા બાદ તેમને અહીંની કેડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે ગરમીના કારણે ડિહાઇડ્રેશન થતાં તેમને જરૂરી સારવાર બાદ રજા અપાઈ હતી. મંગળવારે તેમની માલિકીની આઈપીએલ ફ્રેન્ચાઇઝી KKR ટુર્નામેન્ટની ફાઇનલ માટે ક્વોલિફાય થઈ. ત્યારબાદ તે સ્ટેડિયમમાં સેલિબ્રેશન કરતા જોવા મળ્યા હતા અને ત્યારબાદ લૂ લાગતા તેમની તબિયત બગડી હતી. સમગ્ર દેશ સહિત ગુજરાતમાં હીટ વેવની આગાહી કરાઈ છે. ગરમીનો પારો નીચે ઉતરવાનું નામ જ નથી લઈ રહ્યો. અમદાવાદમાં હજી 2 દિવસ રેડ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં ગરમીથી કોઈ જ રાહત નહીં મળે. 2 દિવસ બાદ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આગામી 3 દિવસ ગુજરાતમાં હીટ વેવ યથાવત રહેશે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગરમીનો કહેર યથાવત જોવા મળશે. મોરબી પંથકમાં એક અઠવાડિયાની અંદર બીજી ગોઝારી ઘટના બની છે. મોરબીના માળિયા તાલુકાના વર્ષામેડી ગામે 3 બાળકો તળાવમાં ડૂબી ગયા છે. 3 બાળકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. આ 3 બાળકો તળાવમાં નહાવા પડ્યા હતા ત્યારે આ ઘટના બની છે. હજુ તો 2 દિવસ પહેલા જ તળાવમાં ડૂબવાને કારણે 3 બાળકોના મોત થયા છે. આ ઉપરાંત મચ્છુ નદીમાં પણ 3 યુવાનો ડૂબ્યા હતા. વારંવાર લોકોના ડૂબવાનો સિલસિલો જારી જ છે. લોકસભા ચૂંટણી બાદ ભાજપનો આંતરિક ડખો હજુ શાંત થયો નથી. ત્યાં ભાજપના ધારાસભ્યો પત્રો લખીને સરકારી સિસ્ટમ સામે સવાલ ઉઠાવી રહ્યા છે, જેના કારણે પ્રદેશનું મોવડી મંડળ નારાજ છે. તેમણે ધારાસભ્યોને સૂચના આપી છે કે સોશિયલ મીડિયામાં વાયરલ ન થાય તે રીતે રજૂઆત કરો. કુમાર કાનાણી, સંજયસિંહ મહિડા અને હવે કરસન સોલંકીએ પત્ર લખીને સરકારી તંત્ર સામે બાયો ચડાવી છે. આપે અમિત શાહના નિવૃત્તિ અંગેના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. ગૃહમંત્રીએ કહ્યું હતું કે 77 વર્ષના નવીન પટનાયકે હવે નિવૃત્ત થવું જોઈએ. મોદીએ એવો નિયમ બનાવ્યો હતો કે બીજેપીના નેતાઓ 75 વર્ષના થતાં જ નિવૃત્ત થઈ જશે. આપે કહ્યું કે ગૃહમંત્રી આ સંદેશ નવીનને નહીં પણ મોદીને આપી રહ્યા છે. આવતે વર્ષે મોદી 75 વર્ષના થશે. નિવેદનથી એ વાતની પુષ્ટિ થાય છે કે શાહે તેમને ટૂંક સમયમાં જ નિવૃત્ત કરી PM બનવાની તૈયારી કરી લીધી છે. ગોપી થોટકુરા જેફ બેજોસની કંપની બ્લુ ઓરિજિન દ્વારા અંતરિક્ષમાં ટુરિસ્ટ તરીકે જનાર પ્રથમ ભારતીય બન્યા છે. તેઓ અંતરિક્ષમાં ટુરિસ્ટ તરીકે આંટો મારી આવ્યા છે. અંતરિક્ષમાં તેમણે ભારતીય તિરંગો લહેરાવ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને કહેવાય રહ્યું છે કે ગોપીચંદે ભારતનું ગૌરવ વધાર્યું છે. દિલ્હીમાં શાળાઓ બાદ હવે ગૃહ મંત્રાલયની ઇમારતને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ આવ્યો છે. આ ઈમેલ ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીને મળ્યો હતો. રિપોર્ટ પ્રમાણે આ ઈમેલ બુધવારે બપોરે લગભગ 3 વાગે આવ્યો હતો. ત્યારબાદ પોલીસ અને સુરક્ષા કર્મચારીઓએ બિલ્ડિંગની સંપૂર્ણ તપાસ કરી છે. જોકે તપાસમાં કંઈ પણ શંકાસ્પદ નથી મળ્યું, જેથી દિલ્હી પોલીસે આ ધમકીભર્યા ઈમેલને ફેક જાહેર કર્યો છે. ગુજરાતમાં સ્માર્ટ મીટરનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. રાજકીય પાર્ટીઓએ પણ સ્માર્ટ મીટર મામલે મેદાનમાં આવી ગઈ છે. આમ આદમી પાર્ટીના નેતાએ વીજ વિભાગને ચેલેન્જ ફેંકી છે કે જાહેરમાં સરવાળા અને બાદબાકી કરો અને સાચી હકીકત લોકોને જણાવો. આ સાથે જ તેમણે કહ્યું કે યુનિટનો ભાવ
દરેક માટે સમાન કરી દેવામાં આવ્યો છે. આથી સ્માર્ટ મીટરમાં વીજ બિલ ઊંચું આવે છે. લોકોને આડકતરી રીતે સોલાર લગાવવા મજબૂર કરાયા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. દિલ્હી મેટ્રો સ્ટેશન અને ટ્રેનની અંદર કેજરીવાલને મારી નાખવાની ધમકી આપતા મેસેજ લખનાર યુવાનની ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું નામ અંકિત ગોયલ છે અને તે બરેલીનો રહેવાસી છે. તે ઘરની નોંધણી માટે ગ્રેટર નોઈડા આવ્યો હતો. અંકિત એક પ્રસિદ્ધ બેંકમાં નોકરી કરે છે અને કોઈ પણ રાજકીય પાર્ટી સાથે જોડાયેલો નથી. પોલીસે તેની માનસિક સ્થિતિ ખરાબ હોવાનું અનુમાન લગાવ્યું છે. કલકત્તા હાઈકોર્ટે બુધવારે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારને મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે 2010 બાદ આપવામાં આવેલા 5 લાખ ઓબીસી પ્રમાણપત્રો રદ કર્યા છે. ઓબીસી પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયાને પડકારતી પીઆઈએલની સુનાવણી દરમિયાન આ નિર્ણય કરવામાં આવ્યો છે. કોર્ટે પશ્ચિમ બંગાળ પછાત વર્ગ આયોગ અધિનિયમ 1993ના આધારે ઓબીસીની નવી યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. 2010 પહેલા બનેલા ઓબીસી પ્રમાણપત્રોમાં કાયદાનું પાલન નહોતું થયું એવું કોર્ટે કહ્યું છે. સુરત શહેરમાંથી નકલી નોટ છાપવાનું આખું કારખાનું પકડાયું છે. સુરતના લિંબાયત વિસ્તારમાંથી એસઓજીએ એક નકલી નોટનું કારખાનું પકડ્યું છે, જ્યાં ન્યૂઝપેપર છાપવાની આડમાં નકલી નોટ્સ છાપવામાં આવતી હતી, જ્યાંથી 500 અને 200ની 9 લાખની કિંમતની નકલી નોટ મળી આવી છે. પોલીસે પ્રિન્ટર, લેપટોપ, ડમી સહિતની વસ્તુઓ કબજે કરી છે. આ સાથે જ ફિરોઝ શાહ નામના એક વ્યક્તિની પણ ધરપકડ કરાઈ છે. ખેડાથી ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ ખેડામાં કાજીપુરા પાસે પતંજલિના ગોડાઉનમાં આગ લાગી હતી. આગ એવી ભીષણ હતી કે 2 કિલોમીટર સુધી આગના ધુમાડા જોઈ શકાતા હતા. આગ પર કાબુ મેળવવા માટે 10 ફાયર ફાઇટર ઘટના સ્થળે કામે લાગ્યા હતા. આપને જણાવી દઈએ કે આ ગોડાઉન નેશનલ હાઈવે 48 પર આવેલો છે અને તેનો વિડીયો પણ સામે આવ્યો છે. ગુજરાત સહિત દેશભરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગરમીનો પારો પણ રેકોર્ડ તોડી રહ્યો છે. બહાર નીકળતા કાળઝાળ ગરમી લોકોને શેકી રહી છે. આવા માહોલમાં ગુજરાતમાં 4 અઠવાડિયામાં 15 લોકોના ગરમીના કારણે મોત નીપજ્યા છે. ભીષણ ગરમીને કારણે લોકોને જીવ ખોવાનો વારો આવ્યો છે અને હીટ સ્ટ્રોકના કિસ્સાઓ પણ વધવા પામ્યા છે. વડોદરામાં 2 વૃદ્ધાઓએ ગરમીમાં જીવ ખોયો છે. બનાસકાંઠામાં એક બાળકનું ગરમીના કારણે હૃદય બંધ થવાથી મોત થયું હતું. 10 દિવસ પહેલા સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ સહિત રાજ્યભરમાં આંગડિયા પેઢી પર દરોડા પાડ્યા હતા, જેમાં હવે ડ્રગ્સ કનેક્શન સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ગુજરાત અને રાજસ્થાનમાં પકડાયેલા ડ્રગ્સ માટે અમદાવાદ તેમજ રાજ્યના અન્ય શહેરોમાં આવેલી આંગડિયા પેઢીમાંથી હવાલા થયાની શક્યતા છે. આ સિવાય અમદાવાદની એક આંગડિયા પેઢીને એનસીબીનું સમન્સ પણ મળ્યાની વાત સામે આવી છે. સરકાર ભલે દાવાઓ કરતી હોય કે ચારધામ યાત્રા સરળ અને સુલભ બની છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ અલગ જ છે. આ વખતે હજારો શ્રદ્ધાળુઓ ચારધામના દર્શન કર્યા વિના જ ઘરે પરત ફરવા લાગ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 4000 શ્રદ્ધાળુઓ ઋષિકેશથી ઘરે પરત ફર્યા છે. પરત ફરેલા લોકોનું કહેવું છે કે તેમનું દુર્ભાગ્ય છે કે તેઓ ઉત્તરાખંડ પહોંચ્યા પછી પણ તીર્થ સ્થળોની મુલાકાત નથી લઈ શક્યા. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન જેલમાં છે. જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સોરેનની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે વચગાળાના જામીન માંગ્યા હતા. તેમની આ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ અરજીના વિરુદ્ધમાં ઈડીએ દલીલ કરી હતી કે જો હેમંત સોરેનને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપવામાં આવશે તો જેલમાં બંધ તમામ નેતાઓ જામીનની માંગણી કરશે. સ્માર્ટ મીટરને કારણે વધારે બિલ આવતું હોવાનો લોકો આરોપ લગાવી રહ્યા છે. તેવામાં આગમાં પેટ્રોલ નાખે તેવા એક સમાચાર સામે આવ્યા છે. વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને 9,24,224 રૂપિયાના બિલનો મેસેજ આવે છે. સ્માર્ટ મીટર લાગ્યા પહેલા દર મહિને તેનું 2000 વીજ બિલ આવતું હતું, જે સીધું 9 લાખ થઈ ગયું છે. જોકે હજુ વીજળી વિભાગ તરફથી આ અંગે કોઈ સ્પષ્ટતા નથી થઈ કે આ કોઈ ટેકનિકલ એરર છે કે કેમ.
શ્રીલંકાના વિદેશ મંત્રી અલી સાબરીએ કહ્યું છે કે તેમનો દેશ ભારતની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. શ્રીલંકાના બંદરો પર ચીનના જહાજો રોકવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે અમે તમામ દેશો સાથે મળીને કામ કરવા માંગીએ છીએ, પરંતુ આ માટે અમે અન્ય કોઈ દેશની સુરક્ષાને દાવ પર નહીં લગાવીએ. અમે કોઈને પણ ભારતને નુકસાન નહીં પહોંચાડવા દઈએ. શ્રીલંકા હંમેશા ભારત સાથે મળીને કામ કરવા માંગે છે. અંદમાન અને નિકોબારમાં 19 થી 21 મે વચ્ચે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. હવે અહેવાલ છે કે તેલંગાણા, સિક્કિમ અને મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી 10 જૂને થઈ શકે છે. કહેવાય છે કે મહારાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત થાય એટલે ગુજરાતમાં તેની તૈયારી સમજી લેવી, જ્યારે બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ સહિત ગુજરાતના ભાગમાં ચોમાસું પહોંચવાની સામાન્ય તારીખ 15મી જૂન છે. એક શક્તિશાળી ચક્રવાત બંગાળની ખાડીમાં ઝડપથી આગળ વધી રહ્યું છે, જેને લઈને આગામી 72 કલાક ખૂબ જ ચિંતાજનક ગણાઈ રહ્યા છે. 24 અથવા 25 મેના દિવસે વાવાઝોડું સક્રિય થઈ શકે છે. આ સાથે જ અતિ ભારે વરસાદની આગાહી પણ છે. ભારે વરસાદ અને પવનને કારણે માછીમારોને 23મી મે સુધીમાં પાછા ફરવાની સલાહ અપાઈ છે. ચક્રવાત 23 થી 27 મે વચ્ચે ઓડિશા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ગુજરાતને અસર કરે તેવી શક્યતા છે. અભિનેતા સંજય દત્તે વેલકમ ટુ ધ જંગલ ફિલ્મ છોડી દીધી છે. એક રિપોર્ટ અનુસાર સંજયે ફિલ્મનું શૂટિંગ મડાઈલેન્ડમાં શરૂ કર્યું હતું. 15 દિવસના શૂટિંગ પછી સંજયે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને કારણે હવે ફિલ્મ છોડી દીધી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી, અરશદ વારસી, દિશા પટની અને જેક્વેલિન ફર્નાન્ડિસ જોવા મળશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.